નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અનિલ જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો સ્ટુડન્ટ્સ? મજામાં બધા? આજે આપણે ધોરણ 7માં વિજ્ઞાન વિષય એમાં ચેપ્ટર 11 જેનું નામ છે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન, એ આપણે સમજીએ છીએ. એમનો પાર્ટ 1, 2 અને 3 એટલે કે ત્યાં સુધી આપણે પાર્ટ થયો. તો હવે પાર્ટ 4માં હું તમને આગળનો પાર્ટ છે એ સમજાવવા જઈ રહી છું. 11.2 પ્રાણીઓમાં ઉત્સર્જન એ પોઈન્ટ આપણે કરીએ છીએ. યાદ કરો, ઉચ્છ્વાસ દરમિયાન ફેફસા દ્વારા કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્ગ દ્રવ્ય નિકાલ પામે છે. એ પણ યાદ કરો કે અપાચિત ખોરાક કેવી રીતે નિકાલ પામે છે. ચાલો હવે આપણે બીજા ઉત્સર્ગ દ્રવ્યો શરીરમાંથી કેવી રીતે નિકાલ પામે છે તે જોઈએ. હવે અહીંયા આપણને શું કીધું છે, બરાબર, કે આપણે જે પાચિત ખોરાક પાચન થઈ જાય છે પછી જે ઉત્સર્ગ પદાર્થ છે, જે નકામો કચરો કહી શકાય, એ શરીરમાંથી કેવી રીતે નિકાલ પામે છે તે આપણે હવે આમાં જોવાનું છે. આપણને આશ્ચર્ય થશે કે આ બિનજરૂરી દ્રવ્યો આવે છે ક્યાંથી. જ્યારે આપણા કોષો કાર્ય કરે છે ત્યારે કેટલાક નકામા પદાર્થો મુક્ત કરે છે. જ્યારે આપણા કોષો છે શરીરના એ કાર્યરત છે ત્યારે એમાંથી નકામા પદાર્થો છે એ ઉત્પન્ન થાય છે અને એ ઘણા બધા ઝેરી હોય છે. તેથી શરીરમાંથી તેમનો નિકાલ થવો એ ખૂબ જરૂરી છે. કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. ઉત્સર્જનની વ્યાખ્યા અહીંયા તમને પૂછવામાં આવે કે ઉત્સર્જન એટલે શું, તો તમે કહી શકો કે શરીરમાંથી નિકાલ થવાની, શરીરમાંથી જે ઉત્સર્ગ પદાર્થો છે એ નીકળવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. ફરીથી બોલું છું કે નકામા પદાર્થો શરીરમાંથી જે નિકાલ થાય છે એ પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. અને એ ઉત્સર્જન પ્રક્રિયાની સાથે જે ભાગો જોડાયેલા છે એને ઉત્સર્જન તંત્ર કહે છે. એ ભાગો જોડાઈ અને ઉત્સર્જન તંત્રની રચના કરે છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ છીએ મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર. મનુષ્ય પોતાના શરીરમાંથી નકામો કચરો છે એ કઈ રીતે કયા ભાગો દ્વારા એમને બહાર નીકળે છે. તો આપણે એ જોઈએ મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર. રુધિરમાં રહેલા નકામા પદાર્થોનો શરીરમાંથી નિકાલ થવો જોઈએ. એ કેવી રીતે શક્ય બને છે? લોહીમાં, રુધિર મતલબ લોહી, આપણે આગળ શીખી ગયા, બ્લડ. લોહીમાં રહેલો જે નકામો કચરો છે એ શરીરમાંથી નિકાલ થવો એ જરૂરી છે. પણ કેવી રીતે એ શક્ય બનશે? એના માટે અહીં રુધિરના ગાળણની પ્રક્રિયા જરૂરી છે. રુધિરનું ગાળણ, આપણે કેમ પાણી પીએ છીએ તો એ ગાળીને પીએ છીએ, કે આપણે કદાચ દૂધ લઈએ છીએ તો દૂધ પણ ગાળીને લઈએ છીએ. ઘણી બધી વસ્તુઓ આપણે ટૂંકમાં ગાળીને કરતા હોઈએ છીએ. તો અહીંયા લોહી છે એ ગળાવવું જરૂરી છે. ચોખ્ખું લોહી અલગ થશે અને નકામો કચરો છે એમાંથી, નકામા પદાર્થો છે એમાંથી નીકળી જાય. તો રુધિરના ગાળણની પ્રક્રિયા અહીંયા થવી શરીરમાં એ ખૂબ જરૂરી છે. મૂત્રપિંડની રુધિર કેશિકાઓ દ્વારા આ કાર્ય થાય છે. આ કાર્ય શેના દ્વારા થાય છે? તો કે મૂત્રપિંડની જે રુધિર કેશિકા છે એના દ્વારા આ ગાળણની પ્રક્રિયા થાય છે. જ્યારે રુધિર બે મૂત્રપિંડ સુધી પહોંચે છે ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પ્રકારના પદાર્થો જોવા મળે છે. હવે રુધિર એટલે કે લોહી ક્યાં સુધી પહોંચે? તો કે બે મૂત્રપિંડ સુધી. ત્યાં સુધી લોહી જ્યારે પહોંચે છે ને ત્યારે તેમાં ઉપયોગી લોહી અને નુકસાનકારક એમ બંને પ્રકારના પદાર્થો જોવા મળે છે એ લોહીમાં. હવે ઉપયોગી પદાર્થોનું રુધિરમાં ફરીથી શોષણ થાય છે. અહીંયા જે મૂત્રપિંડની રુધિર કેશિકા છે એમાં બે મૂત્રપિંડ સુધી લોહી જ્યારે પહોંચે છે ને ત્યારે એમાં ઉપયોગી અને નુકસાનકારક એમ બંને પ્રકારના પદાર્થો જોવા મળે છે. હવે ઉપયોગી પદાર્થો છે એનું રુધિરમાં શોષણ થઈ જાય અને પાણીમાં દ્રાવ્ય જે નકામો કચરો છે એ મૂત્ર સ્વરૂપે નિકાલ પામે છે. સમજાણી આ વાત? અહીંયા શું કહેવા માંગે છે કે બે મૂત્રપિંડ સુધી આ રુધિર છે ને એ એમનેમ વહે છે. હવે ત્યાં બે મૂત્રપિંડ સુધી પહોંચશે ને રુધિર, ત્યારે એમાં ઉપયોગી અને નુકસાનકારક એમ બંને પ્રકારના પદાર્થો જોવા મળે છે. હવે ઉપયોગી પદાર્થ છે રુધિરમાં એ શોષણ થશે એનું અને
પછી જે નકામા પદાર્થો છે એ પાણીમાં દ્રાવ્ય થઈ જશે અને એ પાણીમાં દ્રાવ્ય મૂત્ર દ્વારા મૂત્રપિંડની નળીઓ દ્વારા એ શરીરમાંથી બહાર નીકળી જશે. પાણીમાં દ્રાવ્ય જે નકામો કચરો છે એ મૂત્ર સ્વરૂપે બહાર નીકળે છે. મૂત્રપિંડમાંથી હવે એની પ્રોસેસ શું છે? એ મૂત્ર છે એ શરીરમાંથી કેવી રીતે કઈ પ્રોસેસ દ્વારા એ બહાર નીકળે છે? તો કે મૂત્રપિંડમાંથી મૂત્રનળી જેવી મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે અને તે મૂત્રાશયમાં સંગ્રહાય છે અને મૂત્રમાર્ગથી મૂત્રછિદ્ર દ્વારા તે બહાર નીકળે છે. હવે અહીંયા શું પ્રોસેસ થાય છે? હવે આકૃતિ 11.6 એ શું કહે છે કે આ કઈ કઈ બાબતો એમાં સમાવિષ્ટ છે, કઈ કઈ ભાગોનો એમાં સમાવેશ થયેલો છે? તો કે મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ આ બધા મળી અને ઉત્સર્જન તંત્રની રચના કરે છે. સૌથી પહેલાં મૂત્ર છે એ ક્યાં ભેગું થાય છે, એનાથી આગળ ક્યાં વધે છે, ક્યાં એનો ભાગ બધો ભેગો થાય છે અને પછી એ મૂત્ર છિદ્ર દ્વારા એ બહાર નીકળે છે. તમને આકૃતિ 11.6 એમાં સરસ રીતે બતાવેલું છે મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર. જો 2 મૂત્રપિંડ બતાવેલા છે, આપણે વાત હતી ને કે 2 મૂત્રપિંડ સુધી રુધિર વહે છે અને ત્યાં સુધી પહોંચે છે ને ત્યારે એમાં એ રુધિરમાં ઉપયોગી પદાર્થો અને નુકસાનકારક એમ બંને પદાર્થો હોય છે. પછી અહીંયા 2 મૂત્રપિંડ પછી એ ઉપયોગી પદાર્થો છે એ લોહીમાં એ શોષી લેશે અને જે નકામા પદાર્થો છે એ પાણીમાં દ્રાવ્ય થઈ જશે અને મૂત્ર દ્વારા આગળ વધી અને મૂત્રછિદ્ર દ્વારા એ બહાર નીકળી જશે પાણી. હવે આગળ જોઈએ કે એક પુખ્ત વ્યક્તિમાં આશરે 1.8 લીટર જેટલું મૂત્ર 24 કલાકમાં નીકળે છે. જુઓ, તમને સૌથી પહેલાં આકૃતિ સમજાવી દઉં. 11.6 મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર. અહીં આકૃતિમાં તમને સરસ રીતે 2 મૂત્રપિંડ દેખાય છે. પછી એનાથી આગળ શું? તો કે આ જે છે તમને એરો કરીને એ મૂત્રવાહિની બતાવેલી છે. પછી મૂત્રાશય કે જ્યાં એ એકઠું થાય છે, ભેગું થાય છે. પછી છે મૂત્રમાર્ગ અને છેલ્લે છે મૂત્રછિદ્ર કે જેના દ્વારા એ પ્રકારની પ્રોસેસ દ્વારા છે એ મૂત્ર બહાર નીકળશે. હવે તમને એમ કીધું છે કે એક પુખ્ત વ્યક્તિ હોય, એક પુખ્ત વયની વ્યક્તિમાં આશરે 1.8 લીટર જેટલું પાણી અથવા તો મૂત્ર 24 કલાકમાં નીકળે છે બહાર. હવે એ મૂત્રમાં હોય છે શું? તો કે 95% પાણીનો ભાગ હોય. કેટલા ટકા? તમને પ્રશ્ન પૂછાય છે ખાલી જગ્યામાં, જોડકામાં, બરાબર? તો તમારે આ શબ્દ યાદ રાખવો પડશે, આંકડા છે એને યાદ રાખવા પડશે કે મૂત્રમાં 95% પાણીનો ભાગ છે, 2.5% યુરિયા છે અને 2.5% બીજા નકામા દ્રવ્યો આવેલા છે. ખાસ યાદ રાખો, મૂત્રમાં 95% પાણી, 2.5% યુરિયા અને 2.5% બીજા નકામા દ્રવ્યો જોવા મળે છે. આ થઈ ગયું ટોટલ 100%. તમને ખબર છે યુરિયા મતલબ? તમને ઘણી બધી વખત ડૉક્ટર જ્યારે તમે બીમાર પડો છો ને રિપોર્ટ કરવાનું કહે તો એમ કે યુરિનનો રિપોર્ટ કરાવવાનો છે. આવું સાંભળ્યું હશે તમે શબ્દ. મતલબ કે આપણે જે મૂત્ર છે એમાં યુરિયાનો ભાગ રહેલો છે. આપણે બધાએ અનુભવ્યું છે કે ઉનાળામાં ગરમ દિવસોમાં આપણને પરસેવો થાય છે. પરસેવામાં પાણી અને ક્ષાર હોય છે. બુઝોએ જોયું છે કે ઉનાળામાં આપણા કપડાં પર સફેદ ધબ્બા જોવા મળે છે. મોટાભાગે ધબ્બા બગલના ભાગમાં જોવા મળે છે. આ નિશાન એ પરસેવામાં રહેલા ક્ષારના છે. બહુ સાચી વાત છે. આપણને ઉનાળામાં જોજો ગરમી થાય છે ને બહુ, એટલે આ વોશરૂમની પ્રક્રિયા પણ ઓછી થશે. શિયાળામાં આપણને વારે વારે જવું પડશે. ઉનાળામાં એટલી બધી તકલીફ નહીં રહે. ઉનાળામાં બહુ ઓછો સમય તમે જશો આ ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ કરવા માટે તો પણ ચાલે. શું કામ? કારણ કે ઉનાળામાં પસીનો વળે છે અને એ પસીનામાં આપણા નકામા પદાર્થો છે એ બહાર નીકળી જાય છે. એટલે એટલી જરૂર નથી પડતી. શિયાળામાં પસીનો નથી વળતો, એના કારણે આ ઉત્સર્ગ દ્રવ્યો નિકાલની પ્રોસેસ છે એ થોડી વધી જાય છે. પરસેવામાં પાણી અને ક્ષારનો ભાગ રહેલો હોવાથી ઘણી બધી વખત આપણે જે કપડાં પહેરેલા હોય ને એમાં આપણે એમ કહીએ છીએ કે સફેદ સફેદ ધબ્બા પડી જાય, ડાઘ પડી જાય, ક્ષાર કહીએ છીએ આપણે, સારી બાજી ગઈ કપડામાં. એના કારણે કે પરસેવામાં પાણીની સાથે ક્ષારનો ભાગ રહેલો છે ને એટલા માટે. શું પરસેવો બીજા કોઈ કારણસર થાય છે? આપણે જાણીએ છીએ કે માટલામાં રહેલું પાણી ઠંડુ હોય છે અને માટલામાં રહેલ કાણામાંથી પાણીનું બાષ્પોત્સર્જન થવાના કારણે તે ઠંડક જોવા મળે છે. અહીંયા
એ પાણી જે માટલાની બાષ્પોત્સર્જનની ક્રિયા આપણને બતાવેલી છે ને એ સેમ આપણા શરીરમાં બાષ્પોત્સર્જનની ક્રિયા થાય છે કે જેથી કરીને આપણને પરસેવો વળે છે. પહેલીને જાણવું છે કે શું બધા પ્રાણીઓ પણ મૂત્રોત્સર્જન કરે છે? એ જોઈએ આપણે. પ્રાણીઓમાં નકામા રસાયણો શરીરમાંથી નીકળવાની પ્રક્રિયા પાણીની માત્રા પર અવલંબે છે. પ્રાણીઓમાં શું થશે કે નકામો કચરો જે શરીરમાંથી બહાર કાઢવાની ક્રિયા છે એ જેટલા પ્રમાણમાં એ પાણી લે છે ને એની માત્રા ઉપર આધાર રાખે છે. જળચર પ્રાણીઓ એટલે કે પાણીમાં રહેનારા પ્રાણીઓ છે જેવા કે માછલી, કોષોનો કચરો, માછલી છે એ પોતાના કોષોનો કચરો છે એ એમોનિયા સ્વરૂપે બહાર કાઢે છે, જે સીધો જ પાણીમાં ઓગળી જાય છે. માછલી છે એનો ઉત્સર્ગ પદાર્થ છે એ કેવી રીતે બહાર નીકળશે તો કે એ એમોનિયા સ્વરૂપે એ ઉત્સર્ગ પદાર્થ એનો નીકળે છે અને સીધો પાણીમાં છે એ ભળી જાય છે, ઓગળી જાય છે. કેટલાક ભૂચર એટલે કે જમીન ઉપર રહેવાવાળા પ્રાણીઓ એને શું થાય છે તો કે એ કેવા પ્રાણીઓ તો કે પક્ષી, ગરોળી કે સાપ અર્ધધન સફેદ રંગનો પદાર્થ એટલે કે યુરિક એસિડ ઉત્સર્જે છે. જો અહીંયા અલગ અલગ વાત તમને શીખવા મળે છે. પ્રાણીઓ છે, જળચર પ્રાણીઓ એટલે કે પાણીમાં રહેનારા માછલી જેવા પ્રાણીઓ એ ઉત્સર્ગ પદાર્થ એનો કયો છે તો કે એમોનિયા. એ એમોનિયા સ્વરૂપે ઉત્સર્ગ પદાર્થ બહાર નીકળે છે એનો. પછી જમીન ઉપર રહેનારા પ્રાણીઓ છે, પક્ષી, ગરોળીઓ, સાપ, એ બધાનો અર્ધધન સફેદ રંગનો ઉત્સર્ગ પદાર્થ છે અને એને શું કહેવાય યુરિક એસિડ. એમાં શું રહેલું છે યુરિક એસિડ જે ઉત્સર્જે છે. અને મનુષ્યમાં મહદઅંશે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિયા જોવા મળે છે. અહીંયા 3 બાબત તમારે શીખવાની થઈ. જળચર પ્રાણીઓ, જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને મનુષ્ય, ત્રણેયના ઉત્સર્ગ પદાર્થો અલગ અલગ છે. તમે જોઈ શકો છો. જળચર પ્રાણીઓમાં ઉત્સર્ગ પદાર્થ તરીકે શું વધારે છે એમોનિયા. પછી જમીન ઉપર એટલે કે ભૂચર પ્રાણીઓ છે એમનામાં ઉત્સર્ગ પદાર્થ તરીકે શું વધારે જોવા મળે છે યુરિક એસિડનો ભાગ જોવા મળે છે. અને મનુષ્યમાં મહદઅંશે ઉત્સર્ગ દ્રવ્યમાં શું જોવા મળે છે યુરિયા જોવા મળે છે. તો આ ત્રણેય બાબતનો તમને ખ્યાલ હોવો જોઈએ. કેટલીક વાર મનુષ્યમાં મૂત્રપિંડ ચેપ કે ઈજાને કારણે કામ કરતા બંધ થઈ જાય છે. મૂત્રપિંડની નિષ્ફળતાને કારણે રુધિરમાં નકામો કચરો ભેગો થઈ જાય છે. જ્યાં સુધી આવા વ્યક્તિમાં રુધિરને સમયાંતરે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા ગાળવામાં આવે ત્યાં સુધી જ જીવિત રહી શકે છે અને આ પદ્ધતિને ડાયાલિસિસ કહે છે. જુઓ, બહુ સાચી વાત છે. ઘણી બધી વખત તમે કદાચ ડાયાલિસિસ શબ્દ સાંભળ્યો હશે કે જે લોહીના ગાળણની પ્રક્રિયા થાય છે કૃત્રિમ રીતે. ડાયાલિસિસ કરવું એટલે લોહીને ગાળવું મતલબ કે બરાબર. હવે ઘણી બધી વખત મૂત્રપિંડમાં કોઈ ચેપના કારણે અથવા તો કોઈ નુકસાની થવાના કારણે એ કામ કરતું બંધ થઈ જાય ને મૂત્રપિંડ. હવે મૂત્રપિંડ જો કામ કરતું બંધ થઈ ગયું તો શુદ્ધ લોહી અને મતલબ કે નકામા પદાર્થો અને ઉપયોગી પદાર્થો બંનેનું પછી અલગ કેવી રીતે થશે? મૂત્રપિંડમાં જો કાંઈ પણ મુશ્કેલી થશે તો એવું થાય છે. ત્યારે મૂત્રપિંડની નિષ્ફળતાને કારણે રુધિર છે એમાં ભેગું થઈ જાય છે, એનો કચરો છે એ બધો ભેગો જ રહે છે અને પછી જો આવું થાય લાંબો સમય તો માણસ જીવતો રહી શકે નહીં. એના માટે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા એના રુધિરને ગાળવાની ક્રિયા કરવી પડે અને એ જે ક્રિયા કરવામાં આવે છે ને એને ડાયાલિસિસ શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. એ પ્રક્રિયાને આપણે ડાયાલિસિસ તરીકે ઓળખી શકીએ છીએ. આવી જ રીતે જ્યારે આપણને પરસેવો થાય છે ત્યારે તે આપણા શરીરને ઠંડુ કરવામાં મદદરૂપ થાય છે. આપણે જોઈએ હવે 11.3 વનસ્પતિમાં ઘટકોનું વહન. તમે પ્રકરણ 1માં શીખી ગયા કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે અને પર્ણ સુધી પહોંચાડે છે. હવે આપણે જોઈએ કે વનસ્પતિનું કાર્ય શું છે તો કે વનસ્પતિ છે જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું બધાનું શોષણ કરી અને ક્યાં સુધી પહોંચાડે છે તો કે પાંદડા સુધી. પ્રકાશ સંશ્લેષણ દ્વારા પર્ણ છે એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે. શું? કોની પ્રક્રિયા દ્વારા? પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા. કોણ? પાંદડા. કઈ કઈ વસ્તુ લઈને તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી અને પાંદડા છે વનસ્પતિના પાંદડા છે એ પોતાનો ખોરાક બનાવે છે. પ્રકરણ 10માં તમે શીખી ગયા કે ખોરાક એ ઉર્જાનો સ્ત્રોત છે. આપણે પાઠ 10માં એવું શીખી ગયા સરસ રીતે કે ખોરાક કોઈ પણ પ્રકારનો કોઈ પણ સજીવ જે ખોરાક લે છે ને એ એની ઉર્જા મળે છે ને એના દ્વારા એના શરીરમાં ઉર્જા પ્રાપ્ત થાય છે.
દરેક કોષ છે ગ્લુકોઝના તૂટવાથી ઉર્જા પ્રાપ્ત કરે છે. કોષો આ ઉર્જાનો ઉપયોગ જૈવિક ક્રિયાઓ માટે કરે છે અને જે સજીવ છે એ ખોરાક તરીકે ઉર્જા પ્રાપ્ત કરે છે એ એના દરેક કોષ સુધી પહોંચવી એ ખૂબ જરૂરી છે. આથી સજીવના દરેક કોષો પાસે ખોરાકનો જથ્થો પ્રાપ્ય હોવો જોઈએ. તમે ક્યારેય એવું વિચાર્યું છે કે પાણી અને ખનિજ તત્વો જમીનમાંથી મૂળ દ્વારા શોષાઈ પર્ણો સુધી કેવી રીતે પહોંચે છે? બહુ જ સાચી વાત છે. આપણે ક્યારેય પણ એવું નથી વિચાર્યું કે પાણી છે, વનસ્પતિ છે એ નીચેથી મૂળમાંથી પાણી શોષી લઈ અને છેટ એના પાંદડા સુધી, મૂળિયા સુધી કેવી રીતે, એના ડાળીઓ સુધી કેવી રીતે પાણી પહોંચતું હશે? પર્ણો દ્વારા બનાવેલા ખોરાક એ વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી કેવી રીતે પહોંચે છે? ઊંધી પ્રોસેસ. નીચેથી મૂળિયા છે એ પાણી શોષી અને પાંદડા સુધી કેવી રીતે પહોંચાડતા હશે? અને વનસ્પતિના પાંદડા જો ખોરાક બનાવે છે તો એ ખોરાક માટેની શક્તિ છે એ શરીરના, એ વનસ્પતિના વિવિધ ભાગો સુધી કઈ રીતે મેળવતી હશે? હવે આપણે એ જ જોઈએ છીએ કે વનસ્પતિમાં પાણીનું વહન કેવી રીતે થાય છે અને જે ખોરાક પ્રાપ્ત કરે છે વનસ્પતિ એનું વહન કેવી રીતે થાય છે એ આપણે જોઈએ. પાણી અને ખનિજ તત્વોનું વહન. વનસ્પતિમાં પાણી અને ખનિજ તત્વોનું વહન કેવી રીતે થાય છે એ આપણે હવે પછીના પાર્ટમાં જોઈશું. થેન્ક યુ બેટા.